નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું કે ધોરણ 5માં જે પ્રકરણ નંબર 13 છે પહાડી રહેઠાણ, એના ઓપ્શન્સ એટલે કે વિકલ્પો અને ખાલી જગ્યા, જેમાં વિકલ્પ નંબર 9 છે વધુ ઊંચાઈ પર જતા હવામાં કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે? એ કાર્બન ડાયોક્સાઇડ, બી હાઇડ્રોજન, સી ઓક્સિજન કે ડી હિલિયમ. તો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે જવાબ તરીકે ઓક્સિજન આવે છે. ઓપ્શન નંબર 10, સાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? એ ગાય ભેંસ, બી ઊંટ ઘોડા, સી બળદ ગાય કે ડી ઘેટા બકરા. જેનો જવાબ આવશે ડી ઘેટા બકરા. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા છે ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેરથી શરૂ કરી. જવાબ છે મુંબઈ. ખાલી જગ્યા 2, તાશીનું ઘર અંદરથી ખાલી જગ્યા જેવું લાગતું હતું. જવાબ છે તબેલા. 3, તાશીના ઘરના છાપરા પરથી ગૌરવ જાનીએ લાલ રંગના ખાલી જગ્યા સૂકવેલા હતા. જવાબ છે મરચા. 4, ચાંગપા જાતિના લોકો જે શંકુ આકારના તંબુમાં રહે છે તેને ખાલી જગ્યા કહે છે. જવાબ છે રેબો. ચાંગપા લોકો બકરીના સુંવાળા વાળ એટલે કે ઊનમાંથી ખાલી જગ્યા નામની મુલાયમ અને કિંમતી શાલ બનાવે છે. જેનો જવાબ છે પશ્મિના. ખાલી જગ્યા નંબર 6, કે પહાડી વિસ્તારમાં રહેતા ચાંગપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે. જવાબ છે લેખા. ખાલી જગ્યા 7, હાઉસ બોટની છત પર કરવામાં આવતી કોતરણીની ભાતને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ છે ખતમબંડ. ખાલી જગ્યા નંબર 8, શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલની બહાર નીકળે છે, તેને ખાલી જગ્યા કહે છે. જવાબ છે ડબ. સાંગથાંગ સ્થળ દરિયા કિનારાની સપાટીથી લગભગ ખાલી જગ્યા જેટલી ઊંચાઈએ આવેલું છે. જવાબ છે 5000.